ખેરાલુ કોલેજ કેમ્પસમાં આવેલ હોલમાં મહેસાણા રોજગાર કચેરી અને ખેરાલુ કોલેજ પરિવાર દ્વારા ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું. ખેરાલુ ખાતે 21 જુલાઈને મંગળવારે સવારે 9 વાગ્યાથી મહેસાણા જિલ્લા રોજગાર કચેરીના અધિકારી પરમાર અને ખેરાલુ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર બીજે ચૌધરીની ટીમ દ્વારા સુંદર કાર્યક્રમ યોજાયો હતો. આજે L&T કંપની વડનગર, ટાટા મોટર્સ સાણંદ સહિત LIC ઓફ ઇન્ડિયા વડનગર સહિત સમર્થ ડાયમંડ વિસનગર, લક્ષ્મી બિયારણ વિસનગર એમ કુલ 5 કંપનીઓના HR ડિપાર્ટમેન્ટમાંથી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ઇન્ટરવ્યૂ લીધા હતા. સવારથી બપોર સુધી 200 જેટલા વિદ્યાર્થીઓએ પોતાના ઇન્ટરવ્યૂ આપ્યા હતા અને પોતાના કાગળોને રિઝ્યુમ બનાવીને અર્પણ કર્યા હતા. આગામી દિવસોમાં કંપની તરફથી વિદ્યાર્થીઓના રિઝ્યુમ આધારે કંપનીમાં જરૂરિયાત પ્રમાણેના જોબ માટે કોલ કરીને વિદ્યાર્થીઓને બોલાવવામાં આવશે. આ પ્રોગ્રામ વિશે વિદ્યાર્થીઓ અને 5 કંપનીના કર્મચારીઓના HR સહિત કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર બાબુલાલ ચૌધરીએ મીડિયા સમક્ષ વિગતો આપી હતી. ઓનલાઈન TV ન્યૂઝ રિપોર્ટર ફારૂક મેમણ, ખેરાલુ. આપનું ઠાકોર વિજયજી બસાજી. અહીંયા ભરતી મેળામાં આવ્યા હતા, કેવું લાગ્યું તમને? સારું લાગે. તમારા ડોક્યુમેન્ટ જમા લીધું, શું કીધું એ લોકોએ? ડોક્યુમેન્ટ જમા કરી ઇન્ટરવ્યૂ માટે બોલાવશે, અમે કોલ કરશું. શું લાગે તમને નોકરી મળી જશે ખરી? એટલે કોલ કરશે, ઇન્ટરવ્યૂ માટે બોલાવશે, પસંદ કરશે. કેટલી સંખ્યા છે અંદર હજી? સંખ્યામાં પટવાથી. હું પ્રિન્સિપાલ ડૉક્ટર બાબુભાઈ ચૌધરી. આજે અમે જિલ્લા રોજગાર કચેરી મહેસાણા અને આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખેરાલુના સંયુક્ત ઉપક્રમે ભરતી મેળાનું આયોજન કર્યું હતું. એમાં L&T કંપની વડનગર, ટાટા મોટર્સ સાણંદ, સમર્થ ડાયમંડ વિસનગર, લક્ષ્મી સીડ્સ એગ્રો વિસનગર અને LIC ઓફ ઇન્ડિયા વડનગરના HR ડિપાર્ટમેન્ટમાંથી પ્રતિનિધિશ્રીઓ હાજર હતા અને લગભગ 200 જેટલા વિદ્યાર્થીઓ ઉમેદવારો તરીકે હાજર રહ્યા હતા અને એમના ઇન્ટરવ્યૂ થયા અને એમના રિઝ્યુમ લઈ અને હવે આગળની કાર્યવાહી કંપનીઓ એમને પ્લેસમેન્ટ આપવાની, એમને ટ્રેનિંગ આપવાની કાર્યવાહી આગળ કરશે. આ વિસ્તારમાં આ પહેલું એવું આયોજન છે કે જે સીધું વિદ્યાર્થીઓને અને ઉમેદવારોને રોજગારી પ્રાપ્ત થાય એવો અમારો પ્રયત્ન છે. શું નામ આપણું? મારું નામ દીપક પરમાર છે અને હું રોજગાર કચેરી મહેસાણામાં કરિયર કાઉન્સિલર તરીકે ફરજ બજાવું છું. આજે રોજગાર કચેરી મહેસાણા અને આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખેરાલુ ખાતે આપણે એક ભરતી મેળાનું આયોજન કર્યું હતું. આ ભરતી મેળાની અંદર બહોળી સંખ્યામાં ઉમેદવારો હાજર રહ્યા હતા અને 5 નોકરીદાતા પણ હાજર રહ્યા હતા, જેમાં અલગ અલગ સેક્ટરની કંપનીઓ હતી, જેમાં મેન્યુફેક્ચરિંગ કંપની હતી, સર્વિસ સેક્ટરની કંપનીઓ હતી અને આ કંપનીઓ દ્વારા એવો પ્રયાસ કરવામાં આવ્યો છે કે તમામ જે ખેરાલુના જે નજીકના જે ઉમેદવારો છે કે પછી આજુબાજુના જે નજીકના ઉમેદવારો છે તો એ લોકોને રોજગારી મળી રહે એવા પ્રયાસો અમે કરી રહ્યા છીએ. આ જે 5 કંપનીઓ છે તે કેવા કાર્યરત છે? આ જે 5 કંપનીઓ હતી એ અલગ અલગ, જેમ કે સમર્થ ડાયમંડ છે વિસનગર ખાતે આવેલી છે, LIC ઓફ ઇન્ડિયા છે વડનગર ખાતે આવેલી છે, એમ 5 કંપની આપણે લોકલ જ લીધેલી છે અને ટાટા મોટર્સ છે આપણે અમદાવાદ ખાતે આવેલી છે. વેસ્ટ્રોક લિમિટેડથી છું. હું HR રિક્રુટર તરીકે ત્યાં કામ કરું છું અને આજે અમે ટાટા મોટર્સ તરીકે એક કંપની લઈને આવ્યા છીએ. ત્યાં આગળ છોકરાઓને 12th પાસ છોકરાઓ છે, ITI વાળા છે, 12th પછી ITI કરેલું છે, તો આ બધા માટેની એક સુવર્ણ તક અમે લઈને આવ્યા છે કે એ લોકો ત્યાં આગળ ભણી બી શકે અને જોબ બી કરી શકે. ત્યાં ફ્રીમાં અમે ડિપ્લોમા બી કરાવીએ છીએ ગણપત યુનિવર્સિટી. એને કઈ વિદ્યાર્થીને સેલરી મળવાપાત્ર હોય છે ત્યાંથી? હા, ત્યાં આગળ અમે સ્ટાઇફંડ પ્રોવાઈડ કરીએ છીએ કંપની થ્રુ. 17,149 જેવું લોકોને સ્ટાઇફંડ પ્રોવાઈડ કરે છે. પ્લસ ત્યાં આગળ કંપની તમને એક ટાઈમ જમવાનું બી સ્ટુડન્ટને પ્રોવાઈડ કરે છે. પ્લસ એ લોકોની ત્યાં આગળના જે મટીરિયલ્સ હોય છે લાઈક સ્ટુડન્ટના ચોપડા ને બધું તે ફ્રી પ્રોવાઈડ કરે છે. ઓકે. અમે L&T નરેન્દ્ર મોદી ઇન્ડસ્ટ્રીયલ સ્કિલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ વડનગર ખાતેથી અમે આવ્યા છીએ અને આજે અમે એવો પ્રયત્ન કર્યો છે કે જે ઓછું ભણેલા હોય, દાખલા તરીકે 5 ધોરણથી 7 ધોરણ સુધી પાસ હોય મિનિમમ અને આગળ 10-12 સુધી ફેલ હોય તો પણ અમે એમને કન્સ્ટ્રક્શનને લગતા
જે ટ્રેડ છે એમાં તાલીમ આપીએ અને જોબ આપીએ તેનો અમે પ્રયત્ન કર્યો છે. એ સિવાય પણ અમે જેમણે આઈટીઆઈ કરેલું હોય, વેલ્ડર હોય, ફિટર હોય, ઇલેક્ટ્રિશિયન હોય, વાયરમેન હોય, એ બધાને પણ અમે અહીંયા આજે રજિસ્ટ્રેશન કર્યું છે અને એમાંથી પણ જો કોઈને ટ્રેનિંગ લઈ અને ઈચ્છતા હોય તો અમે એમને પ્લેસમેન્ટ આપવા પણ અમે આજે કાર્યવાહી કરી છે. પ્રદીપ પ્રજાપતિ. પ્રજાપતિ સાહેબ, શું કહેશો? એલઆઈસીમાં આજે જે ઇન્ટરવ્યૂમાં આવ્યા લોકોએ કયા લેવલે કામ કરશે? એલઆઈસીમાં જે એડવાઇઝર મતલબ જાહેરાત હોય છે એના માટે જે ફિલ્ડમાં કામ કરી શકે ઉત્સાહી માણસો તો લોકોને વીમા વિશે જાગૃત કરે, વીમાનું મહત્ત્વ સમજાવે અને એમના જોડેથી પોલિસી વેચીને એમનું આર્થિક રીતે સહાય કરે અને પોતે પણ સારું કામ કરીને એક કમિશન બેઝ ઉપર આવક ઊભી કરે. સમર ડાયમંડ કંપનીમાંથી આવેલો છું. અમારે ત્યાં ઇઝરાયલના મશીન લાવેલા છીએ, તો 10 પાસ 12 પાસ માટે ઓપરેટરોની જગ્યા હતી. આજે સારો એવો પ્રતિસાદ મળ્યો અને વિશ્વાસ છે કે આજે ઘણા બધા ઉમેદવારો અમારી કંપનીમાં સિલેક્ટ થશે. હું લક્ષ્મી સુજાગરો વિસનગર સ્થિત કંપનીના ડાયરેક્ટર છીએ. અમારી કંપની ખેડૂતલક્ષી, ખેડૂતો માટે, ખેત ઉત્પાદનો માટે કામ કરતી સંસ્થા છે. એમાં અમારે એવા એમ્પ્લોયની જરૂર હતી એસએસસી, એચએસસી ગ્રેજ્યુએટ જે ખેડૂતને કન્વિન્સ કરી શકે આપણી પ્રોડક્ટનું, ઓર્ગેનિક પ્રોડક્ટનું મહત્ત્વ સમજાવે અને ખેતીને જીવંત રાખે એવી અમારો પ્રયાસ છે. અને સાથે સાથે પીએલ જે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ આવા ભરતી મેળામાં સાથ અને સહકાર આપ્યો, અમને સમય આપ્યો, અમને એ બદલ પણ એમનો પણ આભાર માનવો જરૂરી છે. જી, એક વાત અત્યારે બિયારણને લગતી છે, આપના ધ્યાને દોરું. ખેડૂતો કેટલાક ત્રાહિમામ છે, પરેશાન છે નકલી બિયારણોની પોઝિશન. શું કહેશો? નકલી બિયારણો ખૂબ મળતા હોય છે. હવે મલ્ટી કંપનીઓ બજારમાં ઘણી વ્યાપક છે જે ઓનલાઈનમાં પણ લોકો ફ્રોડ કરતા હોય છે અને એનું દૂર થાય એવા અમારા પ્રયત્નો છે.